સૌથી પહેલા વાત કરવી છે એટીએસના દરોડાની। આણંદના ખંભાતમાં એટીએસે દરોડા પાડ્યા છે। સોખડા જીઆઈડીસીમાં એટીએસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। કંપનીમાં ડ્રગ્સ હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી। ખાનગી કંપનીમાં એટીએસે દરોડા પાડ્યા છે આશંકાના કારણે કે અહીંયા ડ્રગ્સનું કંઈક કામકાજ ચાલી રહ્યું છે અને એના જ કારણે એટીએસે અહીંયા દરોડા પાડ્યા છે। ખંભાતના સોખડા જીઆઈડીસી ખાતે એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વહેલી સવારથી જ એટીએસ દ્વારા ખંભાતના સોખડા ખાતે આવેલ ખાનગી કંપનીમાં રેડ કરી સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ તો કંપનીના માલિકો, ભાગીદારો તેમજ કર્મચારીઓની સઘન પૂછપરછ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન સલમાન પઠાણ સાથે મનીષ સરકાર, સંદેશ ન્યૂઝ, ખંભાત। આ તરફ બનાસકાંઠાના થરાદમાં વન્ય પ્રાણીને પકડવા માટેની કવાયત હાથ ધરાઈ। વન વિભાગ દ્વારા સતત 2 દિવસથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ચાંગડામાં દીપડાએ હુમલો કર્યાનો ખેડૂતે દાવો કર્યો છે। ડ્રોન કેમેરાની મદદથી વન્ય પ્રાણીની શોધખોળ ચાલી રહી છે। અહીંયા હવે થરાદમાં પણ દીપડો દસ્તક દઈ રહ્યો છે, જેના કારણે લોકો ભયમાં છે। અમે પગ ભાળીને જતા હતા, ચીડી રાયડાની અંદર મારા ઉપર હુમલો કર્યો। મને બટકું ભર્યું, હાથની અંદર ને પંજો એક માર્યો। મારી તબીયત હાલમાં તો સારી છે, બારે ટેકા આવ્યા છે અને ધાનેરા દવાખાને દવા કરાવી, દવા કરાવી અને મારી તબિયત હવે સારી છે। અને લુણાવાડાની સોસાયટીમાં મગર ઘૂસી આવ્યો છે। જીવરાજ પાર્ક સોસાયટીમાં મોટો મગર ઘૂસી આવ્યો। વન વિભાગ અને એનિમલ હેલ્પની ટીમે રેસ્ક્યુ કર્યું। મગરનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે મૂકવામાં આવ્યો છે। અને હવે વાત કરવી છે રાજનીતિની। કોંગ્રેસના ધારાસભ્ય છે અનંત પટેલ, એમણે એક નિવેદન આપ્યું અને એના બાદ રાજનીતિ જબરદસ્ત ગરમાઈ છે। શિયાળાની આ રાજનીતિ હવે જોરદાર ગરમ છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ સાથે લડશે તેવું અનંત પટેલે તો કહી પણ દીધું છે। ઉમરગામની એક રેલી અને રેલીમાં ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે બંને અલગ અલગ ચૂંટણી લડશે તો બંનેને નુકસાન થશે અને કોંગ્રેસ અને આપે સાથે મળીને ચૂંટણી લડવી જોઈએ અને એ માટે અમારી રણનીતિ તૈયાર છે। આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે। અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે। એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે। રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે। જે રીતે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા મને મીડિયા દ્વારા માહિતી મળી, નિવેદન કર્યા છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંને સાથે લડે તો ભાજપને હરાવી શકાય એમ છે, તો બહુ સ્પષ્ટ રીતે હું પ્રદેશ અધ્યક્ષ તરીકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું છું, ગુજરાતની જનતાના ભલા માટે જે પણ કરવું પડે એ અમે કરવા તૈયાર છીએ। આમાં ભાજપને હરાવી શકાતું હોય તો આમ આદમી પાર્ટીને એનો એક એક કાર્યકર્તા અમે રેડી છીએ। ધારાસભ્ય શ્રી અનંત પટેલે આજે જે વિચાર સુઝાવ રજૂ કર્યો છે તે અહીંયાની બધી પરિસ્થિતિ જોઈને એક નિવડેલા આગેવાન છે, પણ જ્યાં લગી પક્ષ આગળ કોઈ એવી દરખાસ્ત ન આવે ગઠબંધન અંગેની જુદા પક્ષ તરફથી, ત્યાં લગી કોંગ્રેસ પક્ષ અત્યારે તો મુખ્ય ધ્યાન કોંગ્રેસ પક્ષનું, સમગ્ર ટીમ કોંગ્રેસનું ધ્યાન અત્યારે અમે નગરપાલિકા કેવી રીતે જીતી શકીએ વધુ સારી રીતે, કઈ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં અમે સારી રીતે આગળ વધી શકીએ, કઈ રીતે જૂનાગઢ મહાનગરપાલિકામાં અમે આગળ જીતવા માટે શું કરી શકીએ, લાંબા સમયથી કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ ધ્યાન એના ઉપર કર્યું છે। વિઘટનકારી તત્વો છે, જે લોકોની દિશા નથી, જે લોકોની કોઈ નીતિ નથી, જે લોકોની જે પાસે કોઈ પ્રજા વિકાસના કામોના મુદ્દા નથી, આવા પક્ષો એક થાય કે જુદા થઈને લડે એનાથી પ્રજાને કે ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી। બીજી વાત એ છે કે જે વ્યક્તિઓ ચર્ચા કરી રહ્યા છે એ ભલે ધારાસભ્યશ્રી હોય કે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ હોય, એ લોકો પાસે કોઈ સત્તા જ નથી કે ભેગા થઈને લડવું કે જુદા લડવું। આ તરફ બનાસકાંઠામાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારો આખરે ઝડપાયો છે। નિરંજન શ્રીમાળી એનું નામ છે। સીઆઈડી ક્રાઇમે એને ઝડપી પાડ્યો છે। નાઉ સ્ટાર્ટ વે નામની કંપની બનાવી, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું અને સીઆઈડી ક્રાઇમે એને ઝડપી પાડ્યો છે। સીઆઈડી ક્રાઇમના એસપી હિમાંશુ વર્માએ નિવેદન આપતા કહ્યું કે સુરતથી આ નિરંજન શ્રીમાળીને ધરપકડ કરી છે। 130 કરોડ રૂપિયા લોકો પાસેથી લીધા હતા। नाउ स्टार्ट वे करके एक MLM स्कीम जो है वो ये बनासकांठा में चल रही थी, जिसको जो CID क्राइम के ध्यान पे आया था, जिसमें दिसंबर के पहले हफ्ते में एक गुना जो है वो रजिस्टर किया गया था, जिसमें मेन जो आरोपी हैं वो निरंजन श्रीमाली और प्रफुल्ल मकवाना है।
तो इसमें जो ये निरंजन श्रीमाली है ये मतलब दोनों ही भागे हुए थे, लेकिन निरंजन श्रीमाली को जो है हमने कल सूरत से इसकी धरपकड़ की है। और ये MLM स्कीम जो थी इसमें लगभग ये अक्टूबर 2023 से चालू की गई थी, जो लगभग इन्होंने जो है 10 महीने के आसपास चलाई। उसके बाद ये दोनों जो है भाग गए थे। उन्होंने लगभग 130 करोड़ रुपया जो है वो इन्होंने रोकाणकारों से इकट्ठा किया था, जिसमें लगभग अभी वापस करने के लिए 86 करोड़ रुपया जो है मोटा मोटा तौर पे इनको अभी वापस करना है। બીઝેડ કૌભાંડના વધુ એક આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયો। આરોપી વિનોદ પટેલના 27 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। કૌભાંડમાં સામેલ આરોપી વિનોદ પટેલ શિક્ષક છે અને વધુ તપાસ માટે CID ક્રાઇમે રિમાન્ડ માંગ્યા હતા। ગઈકાલે CID ક્રાઇમે વિનોદ પટેલને ઝડપી પાડ્યો હતો। વિનોદ પટેલ મૂળ ઈસરીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। વિનોદ પટેલે મોડાસામાં પ્રાથમિક શાળાનો શિક્ષક છે। ભણાવવાનું કામ બાજુમાં રાખીને દલાલીનું કામ શરૂ કરી દીધું અને અત્યારે પોલીસના સકંજામાં છે। बीजेड के केस में लगातार हम जो है जो एजेंट्स हैं उनकी हम जो है पूछताछ और उनका रोल हम क्लियर करने की कोशिश कर रहे हैं। तो इसी उसमें जो है ये विनोद पटेल करके है, तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो है जो प्राथमिक शाला है उसमें शिक्षक हैं। तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है। तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है बीजेड वाले केस में। तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था इसकी। श्री वीडी પટેલની પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા તે। આ તરફ સુરતમાં બાળકીના મોતના મામલે નવો જ ઘટસ્ફોટ થયો છે। રમતા રમતા બાળકી બેભાન થઈને મોતને ભેટ્યા હોવાનું પ્રથમ કારણ આપવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત ગુંગળામણથી થયાનું સામે આવ્યું છે। નાનપુરા બારાહજારી મોહલ્લા વિસ્તારમાં રડી રહેલી 1 વર્ષીય બાળકીને શાંત કરવા માટે એના 13 વર્ષના પિતરાઈ ભાઈએ એક હાથ મોઢા પર મૂકીને બીજા હાથથી ગળું દબાવી દીધું। જોકે બાળકી રડતી બંધ થઈ જતા સગીરે બાળકીની માતાને બોલાવી અને માતાએ બાળકીને પાણી પીવડાવવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં પણ તે ભાનમાં ન આવી, જેથી પરિવાર દ્વારા બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી। वो उसकी मासी का बेटा जो है 13 साल का है, वो घर पे था और बच्ची बहुत रो रही थी। उसने चुप कराने का प्रयास किया, जब चुप नहीं हुई तो गला दबा के चुप कर दिया। वो उससे बच्चे में इस बात की समझ नहीं थी कि गला दबाने से डेथ हो सकती है, तो उसने ये इस तरह का क्राइम उससे हो गया। तो આ તરફ રાજકોટમાં પણ સિનર્જી હોસ્પિટલના તબીબે જીવન ટૂંકાવ્યું છે। તબીબે દવાનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવી દીધું। સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા એ ડોક્ટરે આપઘાત કર્યો। રાજકોટ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે। માતા પિતાને આપઘાત અંગે જાણ ન કરવા માટે લખ્યું હતું। આપઘાત અંગે જીજાજીને જાણ કરવી તેવું પણ એમાં લખ્યું છે। આ તરફ રાજકોટના જામકંડોળા પાસેના રાજપરા ગામના ખેડૂતોને ખાતર ખરીદીનો કડવો અનુભવ થયો। જામકંડોળાના મધવન એગ્રો નામની પેઢીમાંથી ખરીદેલા ખાતરમાં કાંકરા અને પથ્થર નીકળ્યા। ખેડૂતે એવો આક્ષેપ કર્યો છે કે જે ખાતર લઈ આવ્યો હતો એ 2 થેલી ખાતર હતી અને બંને થેલી ખોલી તો એમાંથી રીતસર કાંકરા અને પથ્થર નીકળ્યા। બાદમાં ખેડૂતે એગ્રોની પેઢીને જાણ કરી અને આ બાબત જાહેર ન કરવા માટે આગ્રહ કરવામાં આવ્યાનો પણ ખેડૂત કહી રહ્યો છે। આ ખાતર મધુવનમાંથી DAP ખાતર લીધેલ છે। આમાંથી જો તમે ભાઈ આવડા કાંકરા નીકળે છે, જોઈ લ્યો। આમ જો આ કાંકરા, આ ખેડૂની હાલત જો 1450ની થેલી, 1450ની થેલીમાં આ એક થેલીમાંથી ઓછામાં ઓછા 5 થી 6 કિલો કાંકરા નીકળશે। મેં કાલે મધુવન એગ્રોમાં 2 થેલી DAP લેવા ગયો હતો। આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા, જોઈ લ્યો, આવા પાણકા નીકળ્યા। એટલે મેં મધુવન એગ્રોવાળા ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે DAPની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને NPની તમે લઈ જાઓ। આ વાત આપણે વચ્ચે રહી જવી જોઈએ। ગજબનો ખેલ ચાલે છે। એક ખેડૂત પર શું વીતી હશે એ માત્ર ખેડૂત જ જાણે છે।
મોંઘાદાટ બિયારણ અને ત્યારબાદ ખાતર જ્યારે લેવા માટે જાય છે અને એવો કડવો અનુભવ થાય છે. બીજી બાજુ મોરબીના હળવદ પંથકમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ દરમિયાન લાખોની વીજ ચોરી ઝડપાઈ છે. પીજીવીસીએલની 10 ટીમો દ્વારા 4 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરી રહી છે. ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 50.18 લાખની વીજ ચોરી ઝડપી પડાઈ છે. અને પ્રાંતિજના વદરાડ ખાતે વીજ બિલની ઉઘરાણી કરવા ગયેલા વીજ કર્મચારીની દાદાગીરી સામે આવી. વદરાડ ખાતે વીજ કર્મચારી અમરસિંહ ઝાલાએ પરિવાર સાથે મારામારી કરી નાખી. જે મામલે વદરાડના ગ્રામજનોએ મીટિંગ યોજીને વીજ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી. ત્યારે આજ રોજ પ્રાંતિજ વીજ કચેરી ખાતે ગ્રામજનો એકઠા થયા હતા અને વીજ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે ને તેની લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ. સાથે જ ગ્રામજનો દ્વારા જો એની માંગ નહીં સ્વીકારવામાં આવે તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોઈ એક પણ વ્યક્તિ લાઇટ બિલ ભરશે નહીં, બરોબર છે. બીજી વસ્તુ કે જે તે જીબી બોર્ડનો અધિકારી લાઇટ બિલ બનાવવા આવશે એના અંગાથી કોઈ પણ હાદસો થશે એની સંપૂર્ણ જવાબદારી જીબી બોર્ડની રહેશે. એમાં વદરાડ ગામની કોઈ પણ પેલી રહેશે નહીં. અધિકારીઓને તમે સૂચના આવી તો અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું? અધિકારીઓએ તો સંપૂર્ણ રીતે એવો જવાબ આપ્યો છે એમને કે આના આગળ અમે કાર્યવાહી કરીશું. જ્યાં સુધી એને સસ્પેન્ડ કરવામાં આવશે ત્યાં સુધી અમારો પૂરેપૂરો પેલો સપોર્ટ રહેશે ગામને. જીવી બોર્ડના બંને એન્જિનિયર સાહેબોને મળ્યા અને એમને એવું કહ્યું કે તમારા હેલ્પરે બિલ માટે ખોટી દાદાગીરી કરી અને માધેવાળા બૈરા છોકરા તેમજ તો બીજા એમના ભાઈઓને મારઝૂડ કરી છે. જ્યારે પોલીસ સ્ટેશને એફઆઈઆર ફરવા ગયા ત્યારે ટાઈમ 4-5 કલાક ગાળેલો અને એફઆઈઆર 15 જણના નામ આપવાનો ગયો હતો પણ 4 જ જણનો દાખલ કર્યો છે. એટલે કાયદેસર આ ખોટી વસ્તુ છે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સાથે અમને જે બી કંઈક બોલાચાલી હતી કે જે બી કંઈક રજૂઆત હતી એ આજે ગામવાળાએ કરી છે અને એ રજૂઆતના અનુસંધાને એ લેખિતમાં અમને આપે છે અને એ બી જે બી કંઈ રજૂઆત છે લેખિતમાં કરેલ છે એ અમે અમારી ઉપલી ઓફિસમાં અહીંયાથી ફોરવર્ડ કરીશું અને એ જે બી ડિસિઝન લેશે એ પ્રમાણે અમે નીચે કરીશું. આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં સતત ઉકળતો ચરુ જેવી સ્થિતિ છે. લગાતાર આંદોલન ચાલી રહ્યા છે. ધાનેરાની સાથે સાથે અમદાવાદ, સુરત હોય કે નવસારી તમામ જગ્યા પર વિરોધના સૂર ઉઠ્યા છે. બધાની વચ્ચે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે આજે દેઢા ગામના લોકો એકત્રિત થયા અને એમણે વિરોધ કર્યો. રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની ચીમકી આપી. સાથે જે પણ કહ્યું કે અમને મજબૂર ન કરતા ગાંધીનગર આવવા માટે. અને એ જ બનાસકાંઠો કે જે રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે, જ્યાં દારૂનું દૂષણ દૂર કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે. દાતા અમીરગઢ વિસ્તારના લોકોએ દારૂના દૂષણ સામે આજે આંદોલન કર્યું. ધારાસભ્ય કાંતિ ખરાડી અને સ્થાનિક લોકોનું કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજસ્થાનમાંથી ગુજરાતમાં અઢળક દારૂ આવતો હોવાની વાત પણ ધારાસભ્યએ કરી છે. એમણે એ પણ કહ્યું કે જો હવે નહીં માનવામાં આવે તો અમે દારૂ ભરેલી ગાડીઓ સળગાવી દઈશું. ગુજરાતની અંદર દારૂના મુદ્દા પર આવેદન પત્ર ના આપવું જોઈએ એનું કારણ છે કે દારૂનો ભતીજીના ગુજરાતમાં એક દારૂબંધી હોય ત્યારે દારૂ હોય જ ના શકે તો છતાં ના છૂટકે આ દારૂ ઉપર આવેદન પત્ર આપવાનો આજે વારો આવ્યો છે. શરમજનક બાબત કહેવાય. જે લોકો દારૂ વેચનારા છે પહેલથી ચેતીને દારૂ બંધ કરી દે, કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જોઈ બંધ મોઢે બેહી ના શકે. ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે. અને કચ્છમાં લૂંટ કેસમાં માસ્ટર માઇન્ડ ઝડપાયો છે. અબ્દુલ્લા અહમદ હિંગોરજાને પોલીસે ઝડપી પાડ્યો છે. જડોદરમાં વેપારીને છરીના ઘા મારીને 30 લાખની લૂંટ કરી હતી. ગઈકાલે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને આ તરફ ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી એક સમાચાર કે જેમાં ખૂબ મોટી વાત. હવે ઉત્તર પ્રદેશના કુંભ મેળામાં જો તમારે જવું છે તો તમારા માટે એક સરળ વાત એ થશે કે અત્યાર સુધીમાં હાઉસફુલ ટ્રેન અને ત્યાં વેઇટિંગનું લાંબુ લિસ્ટ, ટ્રેનોના ભાડા 4 ગણા 40,000 સુધી પહોંચી ગયા હતા. પરંતુ બધાની વચ્ચે હવે એસટી વિભાગ ગુજરાતથી અહીંયા પ્રયાગરાજ સુધી માટે બસ દોડાવશે. વોલ્વો બસ અમદાવાદથી ઉપડશે અને સીધી પ્રયાગરાજ પહોંચશે. એના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે વાહન વ્યવહાર મંત્રી જાહેરાત કરશે. કુંભ મેળામાં જવું હવે તમને સરળ લાગશે કારણ કે રાજ્યની એસટી હવે તમને સીધા વોલ્વો બસમાં બેસાડીને પ્રયાગરાજ પહોંચાડશે. આવતીકાલે જ વાહન વ્યવહાર વિભાગ
ના મંત્રી છે હર્ષ સંઘવી તેની સત્તાવાર જાહેરાત કરવાના છે. આ તરફ મોરબીમાં મનપા કચેરીએ લોકોની મહાધૂન અને રામધૂન બોલાવવામાં આવી. પાણીની સમસ્યાના ઉકેલ માટે લોકો રામધૂન બોલાવવા માટે ત્યાં પહોંચ્યા હતા. પંચવટી સોસાયટીના રહીશોએ રામધૂન બોલાવી અને સમસ્યાનો ઉકેલ ના આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાણીના ટાંકામાં સૂતેલા ભાઈ અને છેલ્લા 13 દિવસથી ચાલતી આ સમસ્યા વચ્ચે મોરબી હવે મહાનગરપાલિકા બની રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ટ્રાફિકને લઈને પાથરણા ધારકોમાં ભારોભાર આક્રોશ છે. ટ્રાફિક સમસ્યાને લઈને પાથરણા ધારકો સામે કાર્યવાહી કરવાની વાત સામે આવી. ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પાથરણા ધારકોને ખસેડાયા છે. 500થી વધારે પાથરણા ધારકોને કલેક્ટરને રજૂઆત કરી. 7 દિવસથી ધંધો રોજગાર બંધ રહેતા મુશ્કેલીમાં મુકાયા છીએ. તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પણ કલેક્ટરને રજૂઆત કરાઈ છે. મૌન રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને અમને પણ ભરોસો આપ્યો છે કે ભાઈ ઝડપથી અમે આનો નિકાલ કરી અને અમારા 500 થી 700 જણાની લારી વાળાનો પ્રમુખ હું મેન અમે શ્રવણ ટોકીઝથી રોડ માંગણી કરેલી છે. મિલ રોડ માંગણી કરેલી છે. અમને વિશ્વાસ છે સાહેબ અમને જરૂર જગ્યા આપશે કાયમની માટે અને અમે તંત્ર પૂરો સરકાર આપશી સાથ સરકાર આપશી સપોર્ટ આપશી.